મનપાએ ₹41.67 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી। રાજકોટમાં 2 વોર્ડમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। રાજકોટમાં અનામત પ્લોટ પરના દબાણો હટાવાયા હતા। 4564 ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ હતી। મનપાની ટાઉન પ્લાનિંગ શાખાની મોટી કાર્યવાહી રાજકોટમાં કરવામાં આવી। 41.67 કરોડની જમીન પરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા હતા। રાજકોટમાં અનામત પ્લોટ પરના દબાણો હટાવાયા હતા। 4564 ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ હતી। મનપાની ટાઉન પ્લાનિંગ શાખાની મોટી કાર્યવાહી કરાઈ હતી। રાજકોટમાં 41.67 કરોડની જમીન પરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા હતા। રાજકોટના વોર્ડ નંબર 11 અને 12 માં દબાણ હટાવાયા હતા। સરકારી જમીન પરના 2 મકાનો અને 1 રૂમ અને ઓઠાનું ડિમોલિશન રાજકોટમાં કરવામાં આવ્યું હતું અને 41.67 કરોડની જમીનનું દબાણ દૂર કરાયું હતું। મનપાએ મવડી અને મોટા મુવામાં ગેરકાયદેસર બાંધકામ તોડ્યા હતા। વેસ્ટ ઝોનમાં ડિમોલિશન રાજકોટ મનપાએ 41.67 કરોડની 4564 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી। રાજકોટમાં દબાણ વિરોધી ઝુંબેશ 41.67 કરોડની સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામો તોડાયા હતા। અનામત પ્લોટ પરના અતિક્રમણ દૂર કરાયા હતા। રાજકોટ મનપાએ 41.67 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી। રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।